માતર તાલુકાના ત્રાજ અને ગરમાડા સહિતના ગામોમાં મોટી રેસિડેન્સી સ્કીમોને લઈ વિવાદ ઊભો થયો છે। બહાર ગામના લોકોના વસવાટથી શાંતિભંગ થવાની ભીતિ વ્યક્ત કરતા હિન્દુ સમાજના ગ્રામજનોએ અશાંત ધારાની અમલવારીની માંગ સાથે તંત્રને ઉગ્ર આવેદન આપ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર ત્રાજ ગામની રેવન્યુ હદમાં અંબેર કોર્ટયાર્ડ અને આશિયાના જેવી અંદાજે 200 થી 300 મકાનોની સોસાયટીઓનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે। આ સ્કીમો ચોક્કસ લઘુમતી સમુદાય માટે બનતી હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોએ કલેક્ટર તથા સ્થાનિક તંત્રને રજૂઆત કરીને તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવાની અને નવી પ્લોટિંગ સ્કીમોને મંજૂરી ન આપવાની માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે બહારના તત્વોના વસવાટથી વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સમસ્યા ઊભી થવાની શક્યતા છે। રજૂઆતમાં જણાવાયું છે કે ત્રાજ ગામમાં અગાઉ રથયાત્રા અને જન્માષ્ટમી જેવા તહેવારો દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડતો હતો। હાલ શાંતિ છે, પરંતુ મોટા પ્રમાણમાં બહારથી લોકો વસે તો સુલેહ શાંતિ ભંગ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ગરમાડા વિસ્તારમાં પણ આવી જ રેસિડેન્સી યોજનાઓ સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। તાજેતરમાં એક હુમલાની ઘટના અંગે માતર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ત્રાજ ગરમાડા કોશિયલ પીપરિયા માછેલ અને ખડિયાપુરા જેવા ગામોમાં જમીન ખરીદી અને પ્લોટિંગ અંગે તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ગ્રામજનોએ ઉઠાવી છે। આજરોજ ત્રાજ ગામમાં જે વિષયને લઈને ત્રાજ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીને આપવા માટે આવ્યા છે। એમની એવી માંગ હતી કે વિશ્વ હિન્દુ પરિષદે માતરની અંદર જે વિષયો જે ચાલી રહ્યા છે, જે બિન ખેડૂત લોકો જે અલગ અલગ જે ફાર્મ હાઉસના જે વિષયો જે ઉપર પરિષદે જે પ્રશ્નાર્થ લગાયા, એના પછી માતરના આજુબાજુના ગામજનો જાગૃત થયા છે। આજે ત્રાજ ગામના ગામજનો આ વિષયને લઈને જાગૃત થયા છે અને એમને માંગ કરી છે કે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ સંગઠન અમારા આ પ્રકારના માતરના આજુબાજુના ગામના જે વિષયો છે એની સાથે ઊભું રહે અને અમારા પ્રશ્નને જે અમારા જે પ્રશ્ન છે એની સાથે ઊભું રહે તો વિશ્વ હિન્દુ પરિષદ કટિબદ્ધ છે। માતરના જે આ વિષયો જે ચાલી રહ્યા છે, અશાંત ધારાના વિષયો છે, એના માટે વિશ્વ હિન્દુ પરિષદ દરેક હિન્દુ સમાજ, દરેક હિન્દુ ગામનો જે પ્રશ્ન છે એની સાથે કટિબદ્ધ રીતે ઊભું રહેશે એવું અમારું એક સંકલ્પ છે। અને દરેક જે બીજા જે ગામોની અંદર આ પ્રશ્ન હશે તો અમને જાણ કરે, અમે આ પ્રશ્નોને લઈને તમારી સાથે ઊભા રહીશું, એ 100% ગેરંટી છે। આ મંદિર કંઈક સર્જાયું હતું એવા પણ હા, કાલે જ્યારે આ વિષયને લઈને રાત્રે ચર્ચા ચાલતી હતી એ સમયે અમને જાણવા મળ્યું કે ભલાડાની આજુબાજુમાં એક ગામ છે માલાવાડાથી ભલાડાની વચ્ચે એક વડ આવેલો છે જે ગૌચરની જગ્યા છે। એ ગૌચરની જગ્યાની અંદર ઘણા વર્ષોથી મંદિર છે અને મંદિરની બાજુમાં કંઈક અધિકૃત રીતે એક મજાર બનાવેલી છે। ત્યાં અમદાવાદથી ઘણા લોકો ત્યાં સટ્ટો રમવા માટે અને ત્યાં ગાંજો પીવા માટે ત્યાં બેસતા હોય છે। ઘણા સમયથી ગ્રામજનો જોતા હોય છે અને એ લોકો થોડાક સમય પહેલા ત્યાં મીણબત્તી સળગાઈને વડની પૂજા કરતા હોય એ પ્રકારનું ગ્રામજનોનું અત્યારે કહેવું છે। અને એ એક બહાનું હતું કે પૂજાનું, પણ એ આ પ્રકારના જે બહારથી જે અહીંયા આજુબાજુમાં જે જમીનો લઈને ત્યાં અત્યારે જમીનો લીધી છે અને આ પ્રકારના જે જેહાદી માનસિકતાવાળા લોકોએ કાલ સાંજે એવું કૃત્ય કર્યું છે કે મંદિરની આજુબાજુમાં પડેલી જે મંદિરમાં માતાજીને ચડાયેલી સાડીઓ છે એ સાડીઓને સળગાઈને મંદિર આખું પૂરું સળગાવી દીધું છે। આવી ઘટના કાલ રાતની 9 વાગ્યાની ઘટના બનેલી છે। એટલે અમે સખત રીતે પ્રશાસન અને અહીંના રાજકીય નેતાઓને કહીએ છીએ કે જે માતરના જે અતિ ગંભીર જે વિષયોને લઈને જે આ પ્રશ્નો ઉઠી રહ્યા છે એની ઉપર થોડુંક ધ્યાન આપે, નહીતર ભવિષ્યમાં બહુ જ મોટી ઘટના બનવાનું આ એક જેને કહેવાય શ્રી ગણેશ થઈ ચૂક્યું છે। આ બાબતે તમે કોઈને જાણ કરી કે પોલીસને કે કોઈ રાત્રે મને જ્યારે ખબર પડી ત્યારે લગભગ 11 વાગતા હતા અને મેં ત્યાંના લોકોને કીધું કે મને ત્યાંના જે વિડીયો કે કંઈક મોકલો, એટલે એ વિડીયો મેં મંગાયા, જોયું કે ના વાત સાચી છે, આ પ્રકારનું જે એક કૃત્ય છે। મેં કીધું ગ્રામજનો કે તમને યોગ્ય લાગતું તો પોલીસ પ્રશાસનને જાણ કરો, પણ ખ્યાલ નથી કે પોલીસ પ્રશાસને આ જાણ કરી છે કે નહીં। અહીંથી બધા કાર્યકર્તાઓ અને ત્યાંના આજુબાજુના ગામના પણ લોકો ત્યાં પહોંચી ગયા હતા અને સવારે આવેદનપત્ર આપવાનું હતું એટલે ગ્રામજનોએ વાત કરી કે આ પ્રશ્ન જે બની રહ્યા છે એ આવેદનપત્રની સાથે સાથે સરકારને ધ્યાન પર આવે એટલા માટે અહીંયા પણ આપણે આ રજૂઆતો કરીશું કે આ પ્રકારની ઘટનાઓ બને છે, રોજે રોજ આ પ્રકારની ઘટનાઓ બને છે અને બનતી પણ રહેશે। એટલે આની ઉપર કંઈક સજ્જડ કાર્યવાહી થાય અને રોક લાગે એ પ્રકારનું માંગ છે।